નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ. હું મહેન્દ્ર પંચાલ સર ફરી એકવાર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ગયા વિડીયો લેક્ચરમાં લેસન નંબર 5 રાની કી વાવ કમ્પ્લીટ કર્યો હતો. હવે આજે આપણે આજના આ વિડીયો લેક્ચરમાં એક નવું લેસન, તેના પછીનો જે છે લેસન નંબર 6, જેનું ટાઇટલ છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી, તે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તમારી ચોપડીમાં ટેક્સ્ટબુકમાં પેજ નંબર 55 અને સ્ક્રીન ઉપર તમને જે પેરેગ્રાફ દેખાય છે, ફર્સ્ટ પેરેગ્રાફ, ત્યાંથી દરેક જણ ધ્યાન રાખીને જે ટ્રાન્સલેશન આપણે કરી રહ્યા છીએ તેને સમજજો. ફર્સ્ટ પેરેગ્રાફ. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો, આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રેન્ડ મધર્સ પ્લેસ. લેખક કહે છે કે ત્યારે તે પોતે પોતાનું જે ઉનાળાનું વેકેશન હતું એ પોતાના દાદીના ઘરે જે દેહરામાં આવેલું હતું ત્યાં પસાર કરતા હતા. સ્પેન્ડ એટલે પસાર કરવું, સ્પેન્ડનું ભૂતકાળ છે. આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે, પોતે મે મહિનાની શરૂઆતમાં જ પોતાના જ્યાં રહેતા હતા એ મેદાન વિસ્તાર હતો, એ મેદાન વિસ્તારમાંથી પોતે મે મહિનાની શરૂઆતમાં જ નીકળી જતા પોતાના દાદીના ઘરે જવા માટે. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈ મહિનાના અંત ભાગમાં તે પોતે પાછા અભ્યાસ કરવા માટે પોતાના સ્થળે પાછા ફરતા હતા. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. હવે આ જે દેવલી સ્ટેશનની વાત કરી છે જે આ લેસનની અંદર, તે એક નાનું એવું સ્ટેશન છે, નાનું એવું મથક છે જે દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું છે, 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. ભારતનું જે તેરાઈનું ગાઢ જંગલ આવેલું છે તેના બોર્ડર એટલે કે સરહદ ઉપર, કિનારી ઉપર આ ગામ આવેલું છે. સેકન્ડ પેરેગ્રાફ. આઈ ડિસાઇડેડ ધેટ, લેખકે નક્કી કર્યું હતું કે વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી, તે પોતે ગાડીમાંથી એક દિવસ દેવલી સ્ટેશને ઉતરી જશે. એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને એક આખો દિવસ ત્યાં પસાર કરશે. આઈ વોઝ 18, હવે તે વખતે જ્યારે આ ઇન્સિડન્ટ બન્યો ત્યારે તેમની ઉંમર 18 વર્ષની હતી. વિઝિટિંગ માય ગ્રેન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી, પોતે પોતાના દાદીમાના સ્થળની એટલે કે એમના જે ઘરે રહેતા હતા તેમની મુલાકાત લેવા જઈ રહ્યા હતા, અને રાત્રિની ગાડી હતી જે દેવલી સ્ટેશન આગળ આવીને ઊભી રહી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ, ત્યારે એક છોકરી પ્લેટફોર્મ પર કે જે બાસ્કેટ્સ એટલે કે ટોપલીઓ વેચતી હતી તે પ્લેટફોર્મ આગળ આવીને ઊભી રહી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના પછીના પેજ ઉપર ધ્યાન રાખીશું. ઓકે ફ્રેન્ડ્સ, થર્ડ પેરેગ્રાફ. ઇટ વોઝ એ કોલ્ડ મોર્નિંગ, રાત્રિની મુસાફરી ગાડી હતી પણ જ્યારે સ્ટેશન આવ્યું ત્યાં સુધીમાં સવાર થઈ ગઈ હતી. ઠંડી સવારનો સમય હતો. એન્ડ ધ ગર્લ હેડ એ સોલ એક્રોસ હર શોલ્ડર, અને છોકરીના ખભા ફરતી તેણે ઠંડીના રક્ષણ માટે સાલ વીંટાળી રાખી હતી. હર ફીટ વર બેર, પણ તેના પગ ખુલ્લા હતા, એટલે કે પગમાં તેને કોઈ જ ચપ્પલ, સ્લીપર કશું પહેર્યું નહોતું. એન્ડ હર ક્લોથીઝ વર ઓલ્ડ, અને તેના જે કપડાં હતા એ જૂના હતા, જૂના પુરાણા કપડાં એને પહેરી રાખ્યા હતા. સી વોઝ અ યંગ ગર્લ, તે એક યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, અને લેખક જે ડબ્બા તરફ બેઠા હતા તે ડબ્બા પર ગ્રેસફુલી એટલે કે આકર્ષક રીતે, મનમોહક રીતે ચાલતી ચાલતી તેમના તરફ આવી રહી હતી. ચોથો પેરેગ્રાફ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. વેન સી કેમ ટુ માય વિન્ડો, જ્યારે આ છોકરી તેમની બારી પાસે, પોતે જે ડબ્બામાં બેઠા હતા તેમની બારી પાસે આવી ત્યારે સી સ્ટોપ્ડ, થોડો સમયથી ત્યાં અટકી ઊભી રહી. સી સો ધેટ, છોકરીએ જોયું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, તેણે જોયું કે આ જે લેખક છે, આ જે છોકરો છે તે તેમના તરફ ઇન્ટેન્ટલી એટલે કે આતુરતાથી, ઈરાદાપૂર્વક જોઈ રહ્યો હતો. બટ એટ ફર્સ્ટ
સી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, દેખાવ કરવો. પણ પહેલી વાર તો તેણે એવો દેખાવ કર્યો કે જાણે કે તેને કશું આ બાબત ધ્યાનમાં લીધી જ નથી, નોટિસ કરી જ નથી તેવી. હવે લેખકે જે ઓબ્ઝર્વેશન કર્યું હતું એના પરથી આ છોકરી કેવી હતી આપણે જોઈએ. સી હેડ અ પેલ સ્કિન. આ છોકરીની જે ચામડી હતી એ એકદમ નિસ્તેજ હતી, એની ચામડી પર જરાય તેજ નહોતું. શાઇની બ્લેક હેર. તેના જે કાળા વાળ હતા તે શાઇની એટલે કે ચમકદાર હતા. એન્ડ ડાર્ક આઈઝ. તેની આંખો જે હતી એ આંખો પણ એકદમ ડાર્ક એટલે કે કાળી ભમર આંખો એની હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી. અને પછી જે તેની આંખો હતી જીવંત આંખો, લાઇવલી એટલે જીવંત અને કોઈકને શોધતી હોય જાણે કે તેવી જે એની આંખો હતી. મેટ માઇન. લેખક આપણને સૌને કહે છે, વાચક મિત્રોને, કે એ છોકરીની આંખો તેમની આંખોને મળી, એટલે કે બંનેની આંખો પરસ્પર એકબીજાને મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ચિત્ર આપ્યું છે, એની નીચેનું પેરેગ્રાફ આપણે જોઈશું. ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે કે લેખક પોતે પોતાના ગાડીના ડબ્બાના દરવાજા આગળ ઊભા છે અને પેલી છોકરી નીચે બાસ્કેટ વેચનારી જે છે તે હાથમાં બાસ્કેટ લઈને ઊભી છે. ઓકે, તો હવે ચિત્રની નીચેનું પેરેગ્રાફ આપણે શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, લેટ સ્ટાર્ટ. સી સ્ટૂડ બાય માય વિન્ડો. હવે આ જે છોકરી હતી તે લેખકની બારી પાસે આવીને ઊભી રહી ગઈ. ફોર સમ ટાઈમ, થોડો સમય સુધી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અને લેખક કહે છે કે અમારા બેમાંથી એક પણ જણ નહીં, કોઈ પણ નહીં, એ કશું જ ના બોલ્યું. બંને જણ ચૂપચાપ ખાલી એકબીજાને જોતા રહી ગયા. બટ વેન સી મૂવડ ઓન. પણ જ્યારે તે છોકરી થોડી આગળ ગઈ, એટલે કે પોતાના ડબ્બાની પોતાની બારીની આગળ સહેજ ગઈ, ત્યારે શું થયું? આઈ ડોન્ટ નો વાય. લેખક કહે છે કે એમને પોતાને ખબર ન પડી કે શા માટે. લેફ્ટ માય સીટ. લેખક પોતે પોતાની સીટ છોડીને ઊભા થઈ ગયા. એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર. અને જે તેમનો ગાડીનો ડબ્બાનો દરવાજો હતો તે તરફ દોડી ગયા, ધસી ગયા. એમને પોતાને ખ્યાલ ના આવ્યો કે શા માટે તેમને પોતે આવું એક્શન લીધું, આવું સ્ટેપ લીધું. સી નોટિસ્ડ મી એટ ધ ડોર. પેલી છોકરીએ હવે આ છોકરાને એટલે કે લેખકને દરવાજા આગળ ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને જાણે કે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી ગઈ, પ્રતીક્ષા કરતી ઊભી રહી ગઈ. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ. લેખક પણ નીચે ઉતર્યા પોતાના ડબ્બામાંથી અને પોતે ચાની દુકાન તરફ ગયા ચાલતા ચાલતા. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન એ સ્મોલ ફાયર. ત્યાં જઈને તેમણે જોયું તો ધીમા તાપ ઉપર એક કિટલીમાં ચા ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલોવડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. લેખકે એ પણ જોયું કે પેલી છોકરી પણ તેમની પાછળ દુકાન પાસે આવી છે. હવે આવીને એ છોકરીએ લેખકને પૂછ્યું, શું પૂછ્યું જોઈએ આપણે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્કડ. એ છોકરીએ પૂછ્યું કે શું તમે બાસ્કેટ ખરીદવા એટલે કે ટોપલી ખરીદવા ઈચ્છો છો? પછી તેણે પોતાના બાસ્કેટની થોડી પ્રશંસા કરી. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. તે બોલી કે આ જે મારી ટોપલીઓ છે તે મજબૂત છે, બહુ મજબૂત છે અને ફાઇનેસ્ટ એટલે સૌથી ઉત્તમ, સૌથી સારામાં સારા, શ્રેષ્ઠ કેન એટલે કે નેતરમાંથી બનાવેલી છે. નેતરની આ ખુરશીઓ કે આ ટોપલીઓ છે, શું તમને ખરીદવાની ઈચ્છા છે? જોઈએ આપણે લેખકે શું જવાબ આપ્યો. લેખક કહે છે નો. લેખકે જવાબમાં કહ્યું ના. પછી આખું વાક્ય બોલ્યા, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. કે ના, મારે ટોપલી ખરીદવી નથી, મને ટોપલી ખરીદવાની ઈચ્છા નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ. ત્યાર પછી બંને જણ પાછા એકબીજાને જોતા થોડો લાંબો સમય સુધી એકબીજાને જોતા ઊભા રહી ગયા ત્યાં ચાની કીટલી પાસે જ. અને પછી પેલી છોકરી જ આગળ બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? શું તમે હજી પણ ચોક્કસ છો, તમને કન્ફર્મ છે એમ કે તમારે આ ટોપલી નથી જ ખરીદવી? હવે લેખકનો વિચાર બદલાઈ ગયો અને તેમણે જે પહેલાં ના પાડી હતી બાસ્કેટ ખરીદવાની એ પોતે હવે કહે છે ગીવ મી વન. એમણે કહ્યું કે મને એક ટોપલી આપી દે. આઈ સેડ, તેવું તેમણે કીધું. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. અને આટલું કહીને લેખકે પોતે પોતાની જાતે જ જે સૌથી ઉપરની સાઈડની જે ટોપલી હતી, ઉપર જે પડી હતી, એ ટોપલી એક લઈ લીધી અને પેલી છોકરીને ₹1
એની કિંમત જે હતી એ એને આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. લેખક કહે છે કે જ્યારે આ રૂપિયો તે પેલી છોકરીને આપવા જઈ રહ્યા હતા ત્યારે તેમના મનમાં એવી ઈચ્છા થઈ કે તે છોકરીની આંગળીઓને ટચ કરે એટલે કે સ્પર્શ કરી લે, પણ પોતે આવું કરી શક્યા નહીં. એમની જે ઈચ્છા હતી એ મનમાં જ રહી ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ પછીનો ફકરો. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. એટલી વારમાં તો ગાડી ઉપડવાનો સમય થઈ ગયો, કારણ કે ગાડી આ સ્ટેશન નાનું હતું એટલે બહુ ત્યાં રોકાતી નહોતી. તો ગાડી ઉપડવાનો સમય થઈ ગયો એટલે જે ગાર્ડ હતો ત્યાંનો, જે ચોકીદાર પહેરેદાર જે કહેવાય, તેણે વિસલ એટલે કે સિસોટી વગાડી અને જે મુસાફરો નીચે ઉતર્યા હોય તેમને સંકેત આપ્યો કે ભાઈ ગાડી પડવાનો સમય થઈ ગયો છે. સી સેડ, પેલી છોકરી તરત જ બોલી. શું બોલી જોઈએ આપણે? સી સેડ સમથિંગ, તે કંઈક બોલી. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લિંગિંગ ઓફ ધ બેલ. તે છોકરી કંઈક બોલી પણ તે એ વખતે ગાડી પડતી વખતે જે ઘંટ વગાડે છે તે લોકો, એ ઘંટના અવાજમાં એના શબ્દો ક્યાંય ખોવાઈ ગયા, લેખકના કાન સુધી પહોંચ્યા નહીં, લેખકને કશું સાંભળી ન શકાયું. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, અને એ વખતે બીજો પણ એક અવાજ થયો ગાડી પડતી હતી એટલે એન્જિનનો સુસવાટાનો અવાજ. એન્જિન શરૂ થાય ગાડીનું ત્યારે કેવો જબરજસ્ત જોરદાર અવાજ આવે છે, એ અવાજ અને પેલા જે ઘંટ વગાડવાનો જે અવાજ આવે છે બેલનો, એ બંને અવાજમાં આ છોકરી કંઈક ધીમા અવાજે બોલી. એ લેખકને એ શબ્દ સંભળાયા નહીં, લેખક તે શબ્દો ન સાંભળી શક્યા. હવે આગળ જોઈએ. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. અને લેખક કહે છે કે ગાડી હવે ધીરે ધીરે ઉપડી ચૂકી હતી એટલે તેમને પોતાના ડબ્બા તરફ જવા માટે દોડીને જવું પડ્યું, દોડતા જવું પડ્યું. બરાબર છે, ઓકે. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. લેખક કહે છે કે જ્યાં સુધી ગાડી પ્લેટફોર્મ પરથી સરકીને દૂર ન જતી રહી ત્યાં સુધી તે પેલી છોકરીને પ્લેટફોર્મ પર ઊભેલી જોતા રહ્યા. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તે પ્લેટફોર્મ પર એકલી જ ઊભી હતી, કારણ કે વહેલી સવારનો સમય હતો અને હવે ગાડી ઉપડી ચૂકી હતી એટલે અન્ય કોઈ પેસેન્જર્સ નહીં હોય ત્યાં. એન્ડ ડીડ નોટ મૂવ. અને એ છોકરી ત્યાંથી ખસી નહીં, એ ત્યાંને ત્યાં જ પ્લેટફોર્મ પર ઊભી રહી, કારણ કે તે ત્યાં બાસ્કેટ વેચતી હતી એટલા માટે. બટ સી વોઝ લુકિંગ એટ મી. અને એ છોકરી પણ જાણે કે લેખકને જોઈ રહી હતી. એન્ડ સ્માઇલિંગ, અને લેખકને સ્મિત પણ આપી રહી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. પણ લેખક ક્યાં સુધી એ છોકરી સામે જોઈ રહ્યા? જ્યાં સુધી વચ્ચે પેલું સ્ટેશનનું સિગ્નલ બોક્સ એમના અને પેલી છોકરીના વચ્ચે, નજરની વચ્ચે ન આવી ગયું, રસ્તાની વચ્ચે ના આવી ગયું, ત્યાં સુધી તે છોકરીને જોતા જ રહ્યા. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને પછી તો જંગલ વિસ્તાર આવી ગયો એટલે સ્ટેશન જંગલની પાછળના વિસ્તારમાં જાણે કે અદૃશ્ય થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. પણ લેખક કહે છે કે હજી પણ હું તેમને એ છોકરીને પોતાની મનની આંખ વડે જાણે કે પ્લેટફોર્મ પર ઊભેલી જોઈ શકતો હતો. તે એટલા બધા એ છોકરીના વિચારોમાં ખોવાઈ ગયા હતા કે જાણે કે તેમની આંખો આગળથી એ છોકરીનો જે ચિત્ર હતું, દ્રશ્ય હતું, ચહેરો હતો, એ જાણે કે જતો જ નહોતો, એમની આંખની સામે સામે જ દેખાતો હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીચેના ફકરા તરફ જઈએ. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. લેખક કહે છે કે પોતે રેસ્ટ ઓફ ધ જર્ની એટલે બાકીની મુસાફરી દરમિયાન તેમને હવે ઊંઘ ના આવી, તે જાગતા જ બેસી રહ્યા પોતાના ડબ્બામાં. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. એટલું જ નહીં, તે પોતે પેલી છોકરીનો ચહેરો અને તેની જે કાળી ભમ્બર અને જે તેજસ્વી આંખો હતી, એ તેજસ્વી ચમકતી આંખોને તે જાણે કે ભૂલી જ ના શક્યા. બરાબર, એ જાણે કે આંખો અને એ ચહેરો એ જાણે કે તેમના મનની આંખો સમક્ષ હજી પણ જાણે કે સ્પષ્ટ દેખાતો હતો. પછીનો ફકરો આપણે જોઈએ. બટ વેન આઈ રીચડ દેહરા. પછી લેખક કહે છે કે પોતે જ્યારે પોતાના દાદીમાના ઘરે દેહરા પહોંચ્યા ત્યારે ધ ઇન્સિડેન્ટ ગોટ બ્લર્ડ. આ જે સમગ્ર પ્રસંગ હતો, જે ઇન્સિડેન્ટ હતો, તે જાણે કે બ્લડ એટલે કે તેમની સ્મૃતિમાંથી, તેમની યાદ શક્તિમાંથી જાણે કે થોડો ભૂંસાઈ ગયો, એટલે કે જાણે કે થોડો સમય માટે અદૃશ્ય થઈ ગયો. એન્ડ ડિસ્ટન્ટ, અને જાણે કે બહુ દૂરનો પ્રસંગ બની ગયો હોય તેવું તેમની યાદમાંથી
જાણે કે આ પ્રસંગ જતો રહ્યો થોડો સમય માટે. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે એ વખતે એમના મનમાં બીજા ઘણા બધા વિચારો દાદીમાના ઘરે જઈને કામ કરવાના ને બધા આવ્યા હતા, એટલા માટે થોડો સમય માટે તેમને આ જે ટ્રેનમાં બનેલો પ્રસંગ હતો છોકરી સાથેનો એ તે ભૂલી ગયા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની, પણ લેખક કહે છે જ્યારે પોતે પોતાના દાદીમાના ઘરેથી પાછા ફરતા હતા, રિટર્ન જર્ની જ્યારે પરત મુસાફરી કરી રહ્યા હતા ત્યારે 2 months લેટર, એટલે કે 2 મહિના પછી, બરાબર, એટલે સમયગાળો ખાસો થઈ ગયો હતો. છતાં પણ તેમને ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ, પાછા ફરતી વખતે ગાડીમાં ફરીથી તેમને પેલી છોકરી યાદ આવી ગઈ. એટલે 2 મહિનાના સમયગાળા થઈ ગયા પછી પણ લેખક પેલી છોકરી સાથે એટલા બધા જાણે કે આમ મનથી હૃદયથી એટેચ થઈ ગયા હતા અને તેમના મનમાં પેલી છોકરીની સ્મૃતિ એટલી બધી રહી ગઈ હતી યાદ કે હજી પણ તે છોકરીને ભૂલી શક્યા નહોતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો ફર્સ્ટ વિડીયો અહીંયા પહેલો ભાગ કમ્પ્લીટ કરીએ છીએ. બીજા ભાગમાં આપણે આ પાઠ કમ્પ્લીટ કરીશું. ઓકે, જય સ્વામિનારાયણ.